સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ઓક્ટોબર 2024થી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો અમલ બીજો સુધારો ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ફ્યુલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે ₹1,120 કરોડનો લાભ થશે. ડિસેમ્બર સુધી ₹2.85 આપણી જે ટેરિફ હતી ફ્યુઅલ ચાર્જિસની એને ઘટાડીને 40 પૈસા ઘટાડીને ₹2.45 કરવાનો આપણે નિર્ણય કર્યો. ₹2.45 કરવાથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ગ્રાહકોને 1120 કરોડનો ફાયદો થશે. જે નાના 100 યુનિટના ગ્રાહકો છે એને લગભગ 50 થી 60 રૂપિયાનો બચત થશે. આ જે ઘટાડો છે એ જાન્યુઆરીથી માર્ચ અને એના પછીના પીરિયડમાં જ્યાં સુધી ટેરિફ નિયમનમાં સુધારો ન થાય ત્યાં સુધી આ ઘટાડો ચાલુ રહેશે. નાના ઉદ્યોગો MSME માટે આ વખતે સરકારે નિયમમાં ફેરફાર કરીને 100ના 150 કિલોવોટ સુધી આપવાનું નક્કી કર્યું છે. એના લીધે સમગ્ર નાના ઉદ્યોગોમાં એક ખુશીની લહેર પસરી છે.